રાઈટ, સો હવે આપણે નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ, સુરેખ પથ પર ગતિ. આની પહેલાં જો તમે બેસિક મેથ્સનો કમ્પ્લીટ કર્યો હોય તો આ ચેપ્ટર તમે સ્ટાર્ટ નહીં કરી શકો, હે ને, કેમ કે એની ઘણી વસ્તુ આપણે આમાં કામ આવશે. પણ જો એકમ અને માપન જો ચેપ્ટર તમારે ન થયું હોય અત્યાર સુધી તો એ ચાલશે, અને આમ થાય તો આ ચેપ્ટર આપણે શું કહેવાય લાસ્ટમાં કરશું, કેમ કે એકમ અને માપનમાં બધી ફિઝિકલ ક્વોન્ટિટી ભૌતિક રાશિઓ આવે. આપણે 11th સિલેબસ કમ્પ્લીટ થઈ જાય ત્યારે બધી જ ભૌતિક રાશિઓ એકવાર આપણે ભણી ગયેલા હોઈએ, હે ને, એટલે ત્યારે આ ચેપ્ટર કરવું આપણને વધુ ઇઝી રહેશે. સુરેખ પથ પર ગતિ, રાઈટ. સો માનો કે આપણા માયાભાઈ છે, રાઈટ, એ આ સ્ટ્રેટ રસ્તા પર આ ડાયરેક્શનમાં ચાલે છે અથવા તો આ ડાયરેક્શનમાં ચાલે છે. એ પોતાની દિશા બદલતા નથી, હે ને, એટલે સુરેખ પથ પર ગતિ કરે છે. જ્યારે સુરેખ પથ પર ગતિ કરશે ત્યારે એની કંઈક ઝડપ હશે ને 10 કિલોમીટર પર 10 મીટર પર સેકન્ડ અથવા તો ગમે એ પણ એક ઝડપ હશે, એકાદો પ્રવેગ હશે, કાંઈક અહીંથી અહીં સુધી 5 મીટર અંતર કાપશે તો કાંઈક અંતર કાપશે. આવા ઘણી બધી વસ્તુઓ થશે જ્યારે સુરેખ પથ પર ચાલશે. આ જે પણ ઘણી બધી વસ્તુઓ જે થશે ને એની વિશે આપણે આ ચેપ્ટરમાં સ્ટડી કરવાનું છે. પહેલો ટોપિક છે સ્થિર અને ગતિ, રાઈટ. સો સ્થિર વસ્તુ મતલબ જે ઊભું રહેલું હોય અને ગતિ કરતું વસ્તુ કે જે ચાલી રહેલું હોય ને, આ આપણી 9th ક્લાસની ડેફિનેશન છે. અત્યારની ડેફિનેશન થોડીક મતલબ શું કહેવાય કોમ્પ્લેક્સ બની જશે કે જ્યારે પદાર્થનું સ્થાન અને સમય સાથે સમય સાથે બદલાતું ન હોય નિર્દેશ ફ્રેમની સાપેક્ષે ત્યારે પદાર્થ સ્થિર છે એમ કહી શકાય. જ્યારે પદાર્થનું સ્થાન સમય સાથે ન બદલાતું હોય ને, પહેલાં આપણે એટલી ડેફિનેશન ઉપર ફોકસ કરીએ. આ નિર્દેશ ફ્રેમ શું છે એ આગળ આપણે હમણાં એક્સપ્લેન કરું. પહેલાં શું કહેવાય એટલી ડેફિનેશન પર ફોકસ કરી લઈએ કે જ્યારે પદાર્થનું સ્થાન સમય સાથે બદલાતું ન હોય, રાઈટ. હવે સ્થાન જે છે 2 મીટર માની લો કે આપણે એક શું કહેવાય આલેખ લઈ લઈએ, એમાં અહીંયા આપણે એક્સ દર્શાવીને અહીંયા આપણે સમય દર્શાવી દઈએ. અહીંયા આપણે સમય દર્શાવશું અને અહીંયા આપણે અંતર, પેન બીજી લઈ લઉં, અહીંયા આપણે અંતર દર્શાવશું, હે ને. આ એક્સ વાય એક્સિસ ઉપર એક્સ શું કામ લીધો હોય ને, એમ નહીં કહેતા કે આપણે એક્સ એક્સિસ નથી, એ એક્સ જે છે એ સ્થાન દર્શાવે છે કે 2 મીટર ચાલ્યું, 3 મીટર ચાલ્યું. અને આ જે અહીંયા એક્સ એક્સિસ ઉપર છે, આ એક્સિસ ઉપર ને આપણે સમય લીધો છે ટી, મતલબ 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ, ને એ રીતે હશે. સો એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 મીટર જ્યારે છે કે અહીંયા માની લો કે 2 મીટર છે, ટી ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડ, અહીંયા 1 સેકન્ડ છે, અને પછી ટી ઇઝ ઇક્વલ ટુ 2 સેકન્ડ. સમય તો ક્યારે ઊભો નથી રહેવાનો, સમય તો ચાલતો જ રહેવાનો છે ને. તો 2 સેકન્ડ ઉપર પણ શું કહેવાય અહીંયા આપણે સ્થાન જે છે એ શું છે 2 મીટર જ છે. અહીંયા 3 ઇઝ ઇક્વલ ટુ 3 સેકન્ડ પણ અહીંયા 2 જ મીટર છે. 3 ઇઝ ઇક્વલ ટુ 4 સેકન્ડ પણ શું કહેવાય 2 મીટર છે. એવી જ રીતે ટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ પર પણ 2 મીટર ઉપર જ આપણે ઊભા છીએ, ને, કે અહીંયા 0 મીટર છે અને અહીંયા આપણે 2 મીટર છે, તો આપણે અહીંયા નથી ઊભા છે, અહીંથી આપણે મૂવ જ નથી થયા, રાઈટ. સો આ બધા ડોટને જ્યારે કનેક્ટ કરશું તો આનો ગ્રાફ કંઈક આવો બનશે, રાઈટ. અને આપણને ખબર છે કે શું કહેવાય વેગ જે છે એ dx/dt થાય, જ્યાં x આપણું સ્થાન છે, એને અંતર, સ્થાનને તમે એક અંતર પણ કહી શકો એક રીતે, અને t સમય છે. હવે અંતરના છેદમાં સમય જે છે એ ઝડપ થાય અને વેગ થાય, એ આપણે 9મા ક્લાસમાં ભણ્યા હતા, રાઈટ. સો dx/dt ખૂબ જ ઇન્સ્ટન્ટેનિયસ અને તાક્ષણિક ક્ષણ માટેનું વેગ છે, તાક્ષણિક વેગ પણ એને કહેવાય, રાઈટ. સો આનો આપણે જે dx અને આ dt એ જે છે આવો ગ્રાફ મળ્યો, અને આ જ્યારે આવો સીધો ગ્રાફ મળે એનો dx/dt કેટલું હોય 0 હોય, અને આપણે વિકલનમાં ભણી ગયા છે. હવે 0 હોય, આ 0 છે મતલબ આપણો વેગ પણ 0 છે, અને કોઈ પણ વસ્તુનો વેગ જ્યારે 0 હોય ત્યારે એક જ જગ્યા ઉપર આમ સ્થિર ઊભો છે, ને ત્યાંથી મૂવ નથી કરતો, તો એ કેવો છે સ્થિર પદાર્થ છે એમ કહી શકાય, ને. તો આપણે આ ડેફિનેશન પ્રૂવ થઈ ગઈ જ્યારે પદાર્થનું સ્થાન સમય સાથે બદલાતું ન હોય, ને. અને અથવા તો એમ પણ કહી શકાય એક્સ જે છે એ કોન્સ્ટન્ટ હોય અને ટીની જોડે વિધેયમાં ન હોય. જો અહીંયા આ એક્સની જગ્યાએ આપણે આ ટીની જોડે વિધેયમાં હોત તો અહીંયા આપણને કાંઈક વેગ મળે, અને કાંઈક વેગ મળે તો એનો મતલબ શું થાત કે પદાર્થ મૂવ કરે છે. હું તમને આ નિર્દેશ ફ્રેમ એકવાર સમજાવી દઉં. નિર્દેશ ફ્રેમને w.r.t પણ કહેવાય, વિથ રિસ્પેક્ટ ટુ, ની સાપેક્ષમાં, રાઈટ. સો માની લો કે અહીંયા આપણા માયાભાઈ છે, એ શું કહેવાય કે 10 મીટર પર સેકન્ડની સ્પીડેથી ચાલે છે ને રસ્તા ઉપર, અને આપણા દેવાયતભાઈ એને શું કરે છે ઓબ્ઝર્વ કરે છે, અને આ ચાલે છે તો કોક તો જોવાવાળું છે ને કે ભાઈ કે સરખી રીતે ચાલે છે કે નહીં, રાઈટ. તો એને ઓબ્ઝર્વ કરે છે.
તો આપણો આ જે દેવાયતભાઈ છે એ આપણો નિર્દેશ ફ્રેમ થઈ ગયો. અને દેવાયતભાઈ અવલોકનકાર છે કે એ અવલોકન કરે છે કે ભાઈ આ કઈ દિશામાં ચાલે છે, આમ જાય છે, આમ જાય છે, આ સાઈડ જાય છે, એને કંઈક લખવામાં ઇઝી પડે એટલે. અને માયાભાઈ છે એ અવલોકનમાં રહેલ પદાર્થ છે. આપણે આનું અવલોકન કરી રહ્યા છીએ ને આ એનું અવલોકન કરે છે. હવે આને આપણે લખવું હોય આ સિચ્યુએશનને તો એ રીતે લખાય કે દેવાયતની સાપેક્ષે માયાભાઈ 10ની સ્પીડેથી ચાલે છે. દેવાયતની સાપેક્ષે એટલે દેવાયતના અવલોકનમાં, અથવા તો માયાભાઈ 10ની સ્પીડેથી ચાલે છે વિથ રિસ્પેક્ટ ટુ દેવાયતની સાપેક્ષમાં. હે ને, આ ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં આપણે ડાયરેક્ટ WRT વીટે આગળ લખશું. એટલે સિમ્પલ જ છે. એક અવલોકનકારક માટે એક સ્ટેટમેન્ટ બનાવવું હોય તો એની માટે આપણે શું કહેવાય નિર્દેશ ફ્રેમનો યુઝ કરીએ. આપણે ડેફિનેશનમાં પણ છે કે નિર્દેશ ફ્રેમની સાપેક્ષે બદલાતું ન હોય. અને આ આગળ હજી આપણે ભણશું નિર્દેશ ફ્રેમને ડિટેલમાં, ત્યારે આ ડેફિનેશનનો જે અધર હાફ છે એ કમ્પ્લીટ થઈ જશે. બીજું છે ગતિ, કે જ્યારે પદાર્થનું સ્થાન સમય સાથે બદલાતું હોય ત્યારે નિર્દેશ ફ્રેમની સાપેક્ષે ત્યારે પદાર્થ શું કહેવાય ગતિમાં છે એમ કહી શકાય. અહીંયા સુધારી નાખું. જ્યારે પદાર્થનું સ્થાન સમય જોડે બદલાતું હોય, માની લો કે x બરાબર 2t² આપ્યો છે અને એક વિધેય છે ત્યાં x આપણું સ્થાન છે ને t આપણો સમય છે. હવે આ વિધેય છે અને તો t = 1 સેકન્ડ આપણે અહીંયા tની જગ્યાએ 1 મૂકશું તો આપણને x કેટલો મળશે? 2 × 1² બરાબર આપણને 2 જ મળે. હવે tની વેલ્યુ આપણે અહીંયા 2 મૂકશું, રાઈટ, આ 2 મૂકશું તો આપણને x કેટલો મળશે? 8 મીટર. અને હવે t3 મૂકશું આપણે સેમ જ ઇક્વેશનમાં તો આપણને કેટલો મળશે? 18 મીટર, રાઈટ. સો જેમ જેમ t બદલાય છે, રાઈટ, t 1 સેકન્ડ હતો ત્યારે આપણે x 2 મીટર હતો, t 2 સેકન્ડ હતો ત્યારે x 8 મીટર થઈ ગયો, 3 સેકન્ડ હતો ત્યારે 18 મીટર થઈ ગયો. જેમ જેમ x બદલાય છે એમ શું કહે, જેમ જેમ t બદલાય છે એમ x પણ બદલાય છે. હે ને, એટલે આપણે આને ગ્રાફમાં પ્લોટ કરો તો અહીંયા આપણે t અને અહીંયા આપણે x આપણું સ્થાન રાખીએ, રાઈટ. તો અહીંયા 1 સેકન્ડ, અહીંયા 2 સેકન્ડ અને અહીંયા 3 સેકન્ડ. તો 1 સેકન્ડ જ્યારે છે આ પોઈન્ટ ઉપર ત્યારે આપણો x કેટલો છે? 2 મીટર. હવે આ પોઈન્ટ ઉપર જ્યારે શું અહીંયા કદાચ 8 મીટર હશે, રાઈટ, અને અહીંયા 18 મીટર હશે. સો અહીંયા 2 સેકન્ડમાં આપણે અહીંયા ડોટ કનેક્ટ કરી દઈએ. અહીંયા જ્યારે 2 સેકન્ડ t છે ત્યારે આપણો 8 મીટર છે અને અહીંયા ત્રીજું છે 3 સેકન્ડ છે ત્યારે શું કહેવાય 18 મીટર છે આપણું x. હવે આપણે ગ્રાફ બનાવવા ત્રણેય લાઈને શું કહેવાય જોડી દઈએ અહીંથી, રાઈટ, આ જોડી દીધી. હવે આ જે ગ્રાફ મેળવ્યો આપણને સમીકરણ ઉપરથી, એમાં જે dx/dt કાઢવા જશું આપણે, હે ને, dx આપણો આને જે ઉપરનું હતું એ અહીંયા લીધું અને dt આ વાળું, રાઈટ. તો આપણને હાવ 0 નહીં મળે, કાંઈક મળશે. હે ને, આપણે માની લઈએ કે a મળે છે, રાઈટ, a મળે છે, કાંઈક તો મળશે. તો આપણે આને tan θ પણ કાઢી શકીએ, રાઈટ. tan θ કઈ રીતે કાઢવું એ આપણે વિકલનમાં શીખી ગયા છીએ. મતલબ આપણને શું કહેવાય dx/dt જે છે એ 0 નહીં મળે, નોટ ઇક્વલ ટુ 0. અને 0 નહીં મળે એટલે કાંઈક હશે, અને કાંઈક હશે એનો મતલબ શું છે કે વેગ હશે. dx/dt એ શું છે? વેગ છે. અને વેગ હોવાનો મતલબ શું થઈ ગયો કે પદાર્થ ગતિમાં છે, રાઈટ. આપણું કમ્પ્લીટ થઈ ગયું. સો સેમ જ છે. આપણે ખાલી મેઇન ફોકસ કેની ઉપર કરવાનું છે કે dx/dt જો 0 હશે, એક ગ્રાફ બનાવતા શીખી જવાનું અને એની ઉપરથી dx/dt જોતા શીખી જવાનું. dx/dt જો 0 હશે તો પદાર્થ કેવો છે? સ્થિર. અને dx/dt નોટ ઇક્વલ ટુ 0 હશે તો પદાર્થ હશે ગતિમાં. હવે ગતિ અને સ્થિરતા એ અવલોકનમાં રહેલ પદાર્થ અને અવલોકન કરતા અવલોકનકારકનો સંયુક્ત ગુણધર્મ છે. હવે આ સ્ટેટમેન્ટ એક મતલબ આપણને નિર્દેશ ફ્રેમની એક વધુ શું કહેવાય જાણકારી મળશે કે ક્લેરિટી મળશે નિર્દેશ ફ્રેમનીમાં. સો ગતિ અને સ્થિરતા એ અવલોકનમાં રહેલ પદાર્થ અને અવલોકનકારકનો સંયુક્ત ગુણધર્મ છે. હવે આપણે આ અર્થ છે, રાઈટ, એમાં આપણે આ માયાભાઈને લઈ લઈએ અને આપણા દેવાયતભાઈ છે. આને આપણે શું કહેવાય અવલોકન કરવાનું છે, આપણે આ માયાભાઈનું અવલોકન કરવાનું છે આપણે. અને આ પહેલાં શું કહેવાય આને દેવાયતભાઈ અવલોકન કરે છે. આ અવલોકનમાં રહેલ પદાર્થ છે અને દેવાયતભાઈ અવલોકન કરે છે. હવે મારી સામે કોઈક બેઠું છે, રાઈટ, તો મને તો એ સ્થિર જ દેખાવાનું છે કે એ તો ત્યાંથી મૂવ નથી કરતો. એટલે મારી સાપેક્ષે માયાભાઈ મારી બાજુમાં જ બેઠા છે, હાઉસ ટટ્ટાર સ્થિર, રાઈટ. તો મને તો એ કેવા સ્થિર દેખાવાના છે, એ ગતિમાં નથી એમ જ દેખાવાના છે, રાઈટ. તો એવી જ રીતે દેવાયતની સાપેક્ષે માયાભાઈ કેમ છે? સ્થિર છે. હવે માની લો કે અર્થની બહાર કોઈક જોવે છે કે એક એલિયન છે, એ અર્થની બહારથી જોવે છે, પણ અર્થ કેવો આપણો રોટેટ કરે છે, અર્થ તો સ્થિર નથી, રાઈટ. તો અર્થ રોટેટ કરતો છે, માયાભાઈ પણ એને રોટેટ કરતા જ દેખાશે. તો જે એલિયન જે છે એને માયાભાઈ સ્થિર નહીં દેખાય. મને કેમ દેખાતા હતા? દેવાયતને કેમ દેખાતા હતા? એમ શું કહેવાય એલિયનને માયાભાઈ સ્થિર નહીં દેખાય, એને કેવા ગતિમાં દેખાશે.
તો એ શું કહેવાય, આપણે નિર્દેશ ફ્રેમ જ્યારે બદલ્યો, નિર્દેશ કરવાવાળો જે માણસ બદલ્યો ત્યારે એનું શું કહેવાય, ગતિ અને સ્થિરતા પણ બદલી ગઈ. તો ગતિ અને સ્થિરતા એ અવલોકનમાં રહેલ પદાર્થ આપલો અને અવલોકનકારક મતલબ નિર્દેશ ફ્રેમ, ઓબ્ઝર્વર, એને ઇંગ્લિશમાં એને ઓબ્ઝર્વર કહેવાય, નો સંયુક્ત ગુણધર્મ છે, મતલબ કમ્બાઇન્ડ ગુણધર્મ છે કે બંને એક જોડે પણ હોઈ શકે. એક પદાર્થ જે સ્થિર છે એ શું કહેવાય ગતિમાં પણ હોઈ શકે અને જે ગતિમાં છે એ સ્થિર પણ હોઈ શકે, બે અલગ અલગ માણસોના પોઈન્ટ ઓફ વ્યૂમાં, રાઈટ. હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ. આ દેવાયતના હિસાબે માયાભાઈ કેવા હતા, સ્થિર હતા, અને એલિયનના હિસાબે માયાભાઈ કેવા હતા, ગતિમાં હતા, રાઈટ. એક બીજું એક્ઝામ્પલ લઈ લઈએ. માની લો કે આ બસ છે, આમાં સેમ આપણે માયાભાઈને તો અવલોકન કરવાનું છે અને ઓબ્ઝર્વર આપણે આ દેવાયતભાઈને રાખશું, રાઈટ. સો એક બસ જાય છે 10 કિલોમીટર પર આવરની સ્પીડેથી. હવે બસમાં આ બંને બેઠા છે એકાબીજાના સામે સામે. હવે દેવાયતને શું દેખાશે કે માયાભાઈ એની સામેની સીટમાં સ્થિર બેઠા છે, રાઈટ, એ મૂવ નથી થઈ રહ્યા. તો દેવાયતને શું લાગશે કે માયાભાઈ કેવા છે, સ્થિર છે. પણ હવે બહાર રસ્તામાંથી એક મિત્ર છે, એ જોવે છે માયાભાઈને કે ભાઈ બસમાંથી જોવે છે તો બસ મૂવ થઈ રહી છે, તો એની જોડે જોડે માયાભાઈ પણ મૂવ થતા હશે. તો પણ આને શું લાગશે કે માયાભાઈ કેવા છે, ગતિમાં છે, રાઈટ. આને તો નહીં લાગે ને કે સ્થિર છે. તો હવે જેવી રીતે મેં એક ઓબ્ઝર્વર બદલો, નિર્દેશક ફ્રેમ બદલી, કે જે અવલોકન જોશે એને બદલી નાખ્યો, તો શું કહેવાય, ગતિ અને સ્થિરતા પણ બદલી ગઈ. તો આ બંને કેવો સંયુક્ત ગુણધર્મ છે, રાઈટ. અને હવે શું કહેવાય, એક્સ જ્યારે અચળ હશે ત્યારે પદાર્થ સ્થિર હશે ને એક્સ જ્યારે વિધેયમાં હશે ટી જોડે ત્યારે ગતિમાં છે. અને આપણે પહેલા કેસમાં જોયું કે એક્સ 2 મીટર જ હતો, બદલાતો નહોતો, કોન્સ્ટન્ટ હતો, ત્યારે કેવો પદાર્થ સ્થિર હતો. અને ઓલો એક્સ = 2t² વાળા એક્ઝામ્પલમાં જોયું કે એક્સ અને ટીનો શું કહેવાય, વિધેય આપેલો હતો, ત્યારે પદાર્થ કેવો હતો, ગતિમાં હતો, હે ને. તો હવે નેક્સ્ટ ટોપિક છે પથ લંબાઈ અને સ્થાનાંતર. પથ લંબાઈ અને સ્થાનાંતર, રાઈટ. સો પથ લંબાઈની ડેફિનેશન શું થાય કે કોઈપણ સમયગાળામાં કાપેલ કુલ અંતર, એને કે માની લો કે હું અહીંયા ઊભો છું, અહીંયા મારી સ્કૂલ છે, અહીંયા મારું ઘર છે, રાઈટ. મેં અહીંથી ઘરથી ચાલીને ગયો અને પછી આખા રસ્તાનું જ્યારે મેં મતલબ ડિસ્ટન્સ મેજર કર્યું ત્યારે મને 50 મીટર મળ્યું, અથવા તો મતલબ 1 કિલોમીટર ગમે એ મળ્યું, રાઈટ. તો જેટલું પણ મતલબ ટોટલ જેટલું મેં અંતર કાપ્યું ને એને આપણે પથ લંબાઈ કહીશું. અને બીજું છે સ્થાનાંતર, કે પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું ઓછામાં ઓછું અંતર, રાઈટ. સો અહીંયા અને અહીંયા આ બંને વચ્ચેનું ઓછામાં ઓછું અંતર આ એક જ છે, રાઈટ. આનાથી ઓછું એક અંતર મળશે જ નહીં. આ તો આપણે ટોટલ રસ્તો હતો એને વચમાં બીજું કાંઈક હતું એટલે આપણે અહીં તો જઈ ન શકીએ, રાઈટ. તો રસ્તો આ છે, તમે આ રસ્તાની જે લંબાઈ છે એને આપણે શું કહીશું, પથ લંબાઈ. અને પણ બંને પોઈન્ટ વચ્ચેનું ફાઇનલ પોઈન્ટ, પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું ઓછામાં ઓછું અંતર, રાઈટ. તો આ સૌથી ઓછામાં ઓછું અંતર છે. તો આની જેટલી લંબાઈ હશે એ આપણું શું હશે, સ્થાનાંતર, રાઈટ. બંનેનો એસઆઈ એકમ મીટર છે, પથ લંબાઈ અને સ્થાનાંતર. હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ. માનો કે મેં શું કહેવાય, અહીંથી સ્ટાર્ટ કર્યું છે, હે ને. મારો પ્રારંભિક પોઈન્ટ અહીંયા છે, સ્ટાર્ટ અહીંથી કર્યું અને હું ત્યાંથી ચાલીને અહીંયા સુધી પહોંચ્યો, રાઈટ. આ રસ્તો આ રીતનો હતો, અહીંયા અને અહીંયા રીતે, રેડી. સો આ 4 મીટર છે, આ 2 મીટર છે, આ 4 મીટર ને આ 4 મીટર, આ 3 મીટર છે, સોરી 2 મીટર નથી, હે ને, 3 મીટર છે. તો હવે અહીં આ આખો રસ્તાનો જ્યારે આપણે ટોટલ કરશું ત્યાં આપણને શું મળશે, પથ લંબાઈ. પહેલી કેટલી છે, 4 મીટર, પછી 3 મીટર, પછી પાછું 4 ને પછી પાછું 3. તો 8 ને 8 સોરી કેટલા ટોટલ 17 થશે. 4 ને 4 8 અને 3 ને 3 9, રેડી, 17 મીટર. તો આપણી પથ લંબાઈ કેટલી મળી આપણને, 17 મીટર. હવે આપણે પથ લંબાઈમાં કોઈ પ્રોબ્લેમ જ નહીં આવે, રાઈટ, કેમ કે બેસિક સિમ્પલ સરવાળો કરવાનો છે. પણ પ્રોબ્લેમ કેમાં આવશે, સ્થાનાંતરમાં, કેમ કે આપણે 2 પોઈન્ટ વચ્ચેનું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ, ઓછામાં ઓછું અંતર ફાઇન્ડ કરવાનું છે, હે ને. તો હવે આ પોઈન્ટ અને આ પોઈન્ટ બંનેની વચ્ચેનું ઓછામાં ઓછું અંતર કયું, આ એક જ મળશે, રાઈટ. આની સિવાય બીજું કંઈ અંતર હશે નહીં. કદાચ હું આ અંતર લઈ લઉં, રેડી. આ વધી જાય, ઓછામાં ઓછું નહીં, આ અંતર વધી જાય, આ વધી જાય. મને ઓછામાં ઓછું અંતર ડાયરેક્ટ હું બેને જોઈન કરી દઈશ. એ જે અંતર મળશે એ કેવું હશે, સૌથી ઓછામાં ઓછું બંને પોઈન્ટ વચ્ચે. તો એ આપણું કેવું હશે, સ્થાનાંતર, હે ને. હવે સ્થાનાંતર ફાઇન્ડ કરવું છે આપણે, રાઈટ. તો કયું, આપણે આ અંતર ફાઇન્ડ કરવાનું છે, આ, રાઈટ, આ બ્લુ લાઇનવાળું. સો હવે બ્લુ લાઇનવાળું ફાઇન્ડ કરવા માટે શું કરવાનું, કે મને ખબર છે કે આ કેટલું છે, 4 છે, રેડી. અને આ પણ 4 છે. હું એકવાર એક્સપ્લેન કરી દઉં. આ 4 છે અને આ 3 છે.
એવી રીતે આ 4 છે ને આ 3 છે. મારે આ ફાઇન્ડ કરવાનું છે. મને એક ત્રિકોણની શું કહેવાય આ સાઈડ અને આ સાઈડ આપી હોય અને આ સાઈડ ફાઇન્ડ કરવાનું કીધું હોય તો આપણે શું પાયથાગોરસની થિયરમ લગાડવાની. એને પહેલા જ ક્લાસમાં આપણે સૌથી પહેલો ક્લાસ બેસિક મેથનો હતો એમાં ભણ્યા હતા. તો હવે આમાં આપણે પાયથાગોરસની લગાડીશું તો 4નો સ્ક્વેર કેટલો 16 અને પ્લસ 3નો સ્ક્વેર 9 બરાબર કેટલું મળશે 25 અને આ કેટલું 5. સો આપણને અહીંથી એટલું અંતર 5 મળ્યું. એવી જ રીતે આ પણ 4 છે અને આ પણ 3 છે એને સેમ જ છે ટ્રાયંગલ. તો આ પણ આપણે કેટલું મળશે 5 અને 5 ને 5 10. તો આપણું સ્થાનાંતર કેટલું મળ્યું આપણને 10 મીટર રાઈટ. સ્થાનાંતર 10 મીટર રાઈટ. બંને પોઈન્ટ વચ્ચેનું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું. અહીંયા આપણે પાયથાગોરસ લગાડી દીધી એટલે આ મળી ગઈ. અહીંયા પાયથાગોરસ લગાડી એટલે આપણે આ સાઈડ મળી ગઈ. બંનેને આપણે એડ કરી દીધું સિમ્પલ અને આપણું સ્થાનાંતર મળી ગયું. હવે જે પથ લંબાઈ જે છે એ અદિશ રાશિ છે અને એમાં કોઈ દિશા નહીં જોવાનું. માનો કે હું અહીંયા ઊભો છું, મને કોઈક કહેશે કે ભાઈ 5 મીટર પથ લંબાઈ કર, મતલબ 5 મીટર ચાલ. હું અહીંયા પણ ચાલી જાઉં, અહીંયા 5 મીટર પણ અહીંયા 5 મીટર ચાલું અને અહીંયા ઊભો છું, અહીંયા 5 મીટર ચાલું અથવા અહીંયા ચાલું, અહીંયા ચાલું, અહીંયા ચાલું. મારી પથ લંબાઈ 5 મીટર જ રહેશે જો હું 5 મીટર ચાલીશ તો. એને અદિશ રાશિ છે કે એમાં દિશાની જરૂર નથી. અદિશ અને સદિશ વિશે આપણે બહુ જ ડિટેલમાં ભણવાનું છે અને આવતા ચેપ્ટરમાં. પણ અત્યારે ખાલી એક શું કહેવાય બેસિક મિનિંગ સમજી લો કે અદિશ રાશિ હશે એમાં દિશા નહીં હોય રાઈટ. અને એનું ખાલી મૂલ્ય થશે, મને ખાલી 5 મીટર એમ જ આપેલું હશે રાઈટ. પણ જે સદિશ રાશિ છે એમાં દિશા પણ હશે. મને એમ કહેશે કે હું અહીંયા ઊભો છું અને શું કહેવાય સ્થાનાંતર +5 કરે ને તો આપણું શું કહેવાય યામ પદ્ધતિમાં આપણો આલેખમાં અહીંયા 0 માની +5 અહીંયા આવતું હોય 5 મીટર તો આમ જવાનું. એમ કે -5 જા તો આપણે -5 અહીંયા જવાનું. ઉપરની સાઈડ +5 જા તો અહીંયા આ જવાનું. એ રીતે મતલબ દિશા સ્પેસિફાઈ કરેલી હશે, દિશા વગર નહીં આપ્યું હોય. કઈ રીતનું છે આગળ હું તમને કહું. અને મૂલ્ય તો હોવાનું જ છે રાઈટ. સો સ્થાનાંતર એ સદિશ રહેશે. આપણે પથ લંબાઈને ડી અને સ્થાનાંતરને એસ વડે ડિનોટ કરશું એટલે શું કહેવાય વારે વારે પથ લંબાઈને સ્થાનાંતર એમ લખવું ન પડે. માયાભાઈ 5 મીટર ચાલ્યા રાઈટ. અહીંયા આપણે માયાભાઈ ઊભા હતા, એ 5 મીટર ચાલ્યા. પણ કઈ દિશામાં ચાલ્યા? 5 મીટર આમ પણ ચાલીએ કે આ સાઈડ પણ ચાલીએ કે 5 મીટર આ સાઈડ, એવી ઘણી બધી દિશાઓમાં 5 મીટર ચાલીએ કે ને. તો ખાલી સિમ્પલ આવું સ્ટેટમેન્ટ લખ્યું હોય તો આપણે શું સમજાવવાનું કે આ ભાઈ આપણે જે આપ્યું છે એ પથ લંબાઈનું કહે છે કે ગમે સાઈડ ચાલે કોઈ પણ ફરક ન પડે. પણ જો આ સ્ટેટમેન્ટ આ રીતે ન આપ્યું હોય, આ રીતે આપણને આપ્યું હોય કે 5 મીટર ડાબી બાજુ ચાલ્યા હતા, 5 મીટર માયાભાઈ ડાબી બાજુ ચાલ્યા, તો આપણે શું સમજી જવાનું કે આપણને કેનું વાત કરે છે સ્થાનાંતરની. કેમ કે દિશા સ્પેસિફાઈ કરી છે તો 5 મીટર આપણે આ ડાબી સાઈડ ચાલશે તો અહીંયા કેવું -5 થઈ જશે રાઈટ. કેમ કે અહીંયા આપણે જોઈ લઈએ કે અહીંયા 0 હોય તો આ સાઈડ -વાળું હોય, આ સાઈડ +વાળું હોય, ઉપર +વાળું અને નીચે -વાળું. તો હંમેશા જે ઓબ્જેક્ટ આપ્યો એને આપણે 0માં પહેલાં એઝ્યુમ કરી લેવાનો અને પછી જે રીતનું આપ્યું હોય ને એ રીતનું અહીંયા આપણે શું ડ્રો કરી લેવાનું કે કઈ સાઈડ ચાલ્યા કે કઈ સાઈડ નહીં ચાલ્યા રાઈટ. સો અત્યાર સુધી આપણે શું ભણ્યા કે પથ લંબાઈ છે એમાં દિશાની જરૂર હોતી નથી, મતલબ અદિશ રાશિ છે, માત્ર મૂલ્યોની જરૂર છે અને હંમેશા પોઝિટિવ જ હશે. અને એ ક્યારેય પથ લંબાઈ 5 મીટર ચાલ્યા તો ગમે એ દિશામાં ચાલે, અહીંયા ચાલે અહીંયા ચાલે, એ પોઝિટિવ જ રહેવાનું છે, ક્યારેય નેગેટિવ નથી થઈ જવાનું રાઈટ. અને પોઝિટિવ અથવા તો 0 હોય છે કે માયાભાઈ ચાલ્યા જ નથી તો પથ લંબાઈ કેવી 0 છે. તો પથ લંબાઈ યા તો પોઝિટિવ હશે યા તો 0 હશે, નેગેટિવ ક્યારેય નહીં હોય, ખાસ યાદ રાખજો રાઈટ. અને સ્થાનાંતર દિશાની જરૂર પડે અને મૂલ્યની પણ જરૂર પડે. દિશાની જરૂર પડે છે મતલબ કેવી સદિશ રાશિ છે, આ નેગેટિવ પણ હોઈ શકે રાઈટ. હમણાં અહીંયા જ આપણે જોયું કે જો ડાબી સાઈડ ચાલ્યા હોય તો -5 થઈ જાય, આપણે અહીંયા 0 એઝ્યુમ કરી. જમણી સાઈડ ચાલ્યા હોય તો +5, ઉપરની સાઈડ ચાલ્યા હોય તો +5, નીચેની સાઈડ ચાલ્યા હોય તો -5, મતલબ કે માઇનસ પણ હોઈ શકે રાઈટ. સ્થાનાંતર માઇનસ હોઈ શકે. પથ લંબાઈમાં દિશાની કોઈ ફરીવાર જો સેમ જ વાત રિપીટ થાય છે ને વારે વારે, એક આપણે મગજમાં બેહી જાય એ માટે. સો પથ લંબાઈની દિશાની કોઈ જરૂર હોતી નથી. 5 મીટર આમ પણ ચાલીએ કે આમ પણ ચાલીએ કે આપણે જ્યાં માણસ ઊભો હોય, આપણે માયાભાઈ અહીંયા ઊભા છે તો આપણે અહીંયા શું કહેવાય x = 0 માની લેવાનું. જ્યાં પણ ઊભો હોય ને ત્યાં આવી રીતે શું કહેવાય આલેખ ટાઈપ દોરી નાખવાનું અને વચમાં તો શું કહેવાય યામ બિંદુ ઉપર તો 0 તો હોય, ઉગમ બિંદુ યામ બિંદુ નહીં, અહીંયા જે રીતે દોરી છે એ રીતે ડ્રો કરી નાખવાની. નેગેટિવ હવે જો માનો કે માયાભાઈ ડાબી સાઈડ 5 મીટર ચાલ્યા તો આપણે સ્થાનાંતર -5 લખી નાખશું. તો એનો મતલબ એમ નથી કે -5 મીટર ચાલી ગયા છે ને. માઇનસ જે છે એ ખાલી દિશા ડિનોટ કરે છે કે હું આવી રીતે આ દોરી નાખીશ આપણો આલેખ ટાઈપ એને. તો આ સાઈડ ચાલ્યા એ ડિનોટ કરવા માટે માઇનસ છે ને. માઇનસનો મતલબ એમ નહીં સમજે મારી પાસે 2 સફરજન હતા તો એક માઇનસ મેં 1 કરી નાખ્યું તો હવે એક જ સફરજન હોય તો એ વાળું માઇનસ નથી. આ ખાલી એક દિશા ડિનોટ કરે છે ને
કે માઇનસ માત્ર દિશા ડિનોટ કરે છે કે ભાઈ આ સાઈડ ચાલ્યા હતા, મારે એને બોલવું હતું, એને એક દિશા સાથે સ્પેસિફાઈ કરીને બોલવું હતું, મારે મેથ્સની ભાષામાં બોલવું હતું, ફિઝિક્સની ભાષામાં બોલવું હતું, એટલે મેં માઇનસ આ પદ્ધતિનો યુઝ કરીને માઇનસ એમ કહી દીધું. અને હું વારે વારે એમને બોલું કે ડાબી સાઈડ ચાલ્યા. હવે હું શું બોલીશ કે માઇનસ એક્સ એક્સિસ ઉપર, માઇનસ એક્સ અક્ષ ઉપર 5 મીટર ચાલ્યા. એટલે હવે મને ખબર પડી જાય કે અહીંયા 0 હોય અને આ માઇનસ એક્સ અક્ષ આ છે, એ તો આની ઉપર 5 મીટર ચાલ્યા છે, અહીંયા -5 આવે છે એ રીતે હે ને. હવે નેક્સ્ટ જે સ્ટેટમેન્ટ છે કે પથ લંબાઈ જે છે એ અથવા શું કહેવાય, યા તો સ્થાનાંતરથી મોટું હશે યા તો બરાબર હશે. સ્થાનાંતરથી પથ લંબાઈ, આમાં સ્થાનાંતરની વાત છે, સ્થાનાંતરમાં દિશા જોઈએ કહેવાય, પથ લંબાઈમાં દિશાની કોઈ જરૂર હોતી નથી. કદાચ મને એવું લાગ્યું કે મેં ઉલટું બોલી દીધું, રાઈટ. સો પથ લંબાઈ જે છે એ સ્થાનાંતરથી યા તો ગ્રેટર હશે, મતલબ મોટી હશે, યા તો આ ઇક્વલ હશે ને. આ ગ્રેટર અને ઇક્વલ બંને જોડે દર્શાવવા માટે આ સાઇન વપરાય. અને પથ લંબાઈ, આપણે પથ લંબાઈને ડી વડે યા તો શું કહેવાય સ્થાનાંતરની ઇક્વલ હશે યા તો મોટી હશે. હવે આ બંને સાઇનને એક જોડે દર્શાવવા હોય તો આ રીતે દર્શાવી શકાય, રાઈટ. આ સ્થાનાંતરની આગળ આ 2 લીટા આમ શોખરા નથી માર્યા, એ મોડ છે, એ તમને હમણાં આગળ એક્સપ્લેન કરું એ શું છે. પણ અત્યારે ખાલી એટલું સમજી લો કે આ બંને લીટાની આમ કરી દઈએ ને કોઈ પણ વસ્તુની, આ સ્થાનાંતરને મેં આગળ 2 લીટા કરી દીધા, તો હવે સ્થાનાંતર માઇનસ હશે તો પણ પ્લસ થઈ જશે. આ 2 લીટાની વચ્ચેની બધી વસ્તુ પ્લસ હતું એને, સ્થાનાંતર -5 હતું, પણ હવે સ્થાનાંતરની વચ્ચેમાં મેં 2 લીટા કરી દીધા તો આ કેવા +5 લખાશે એને મોડ કહેવાય. પણ આગળ ડિટેલમાં એક્સપ્લેન કરીશ, પણ અત્યારે ખાલી એટલું સમજી લો. પહેલો કેસ લઈએ આપણે, આ સમજવાનું છે ડિટેલમાં. સો પહેલો કેસ લઈએ કે માયાભાઈ જે છે પહેલાં x = 0 ઉપર ઊભા છે અને આ શું કહેવાય +x એક્સિસમાં 5 મીટર ચાલ્યા એને. તો અહીંયા આપણે પથ લંબાઈ કેટલી હશે, પથ લંબાઈ આપણે કેટલી હશે 5 મીટર, રાઈટ. અને સ્થાનાંતર પણ કેટલું હશે 5 મીટર, રાઈટ. પોઝિટિવમાં છે એટલે પોઝિટિવ ન લખીએ તો પણ ચાલે એને. તો ડિસ્ટન્સ અને ડિસ્પ્લેસમેન્ટ અને પથ લંબાઈ અને સ્થાનાંતર બંને કેવું મળ્યું, સેમ. તો આપણે આ એક તો પ્રૂવ થઈ ગયું કે પથ લંબાઈ સેમ હોય સ્થાનાંતરને. હવે માની લો કે માયાભાઈ શું કહેવાય પહેલાં x = 5 મીટર ચાલ્યા, પછી ત્યાં ઘડીક ઊભા રહીને પાછા ઉલટી સાઈડ 3 મીટર આવી ગયા, રાઈટ. પહેલાં 5 મીટર આગળ ચાલ્યા આ સાઈડ અને પછી આ સાઈડ વહી આવ્યા. તો પથ લંબાઈ શું થશે, પથ લંબાઈ તો સિમ્પલ આપણે જેટલું પણ ચાલવું એટલું એડ જ કરવાનું છે. પહેલાં 5 મીટર ચાલ્યા તો એ એડ કરી દેવી, પછી 3 મીટર ચાલ્યા તો એ એડ કરી દેવી, તો કેટલું 8 મીટર મળ્યું. પણ સ્થાનાંતર શું છે કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું ઓછામાં ઓછું અંતર. તો આપણું પ્રારંભિક સ્થાન છે અને આપણું અંતિમ સ્થાન છે, બંનેનું ઓછામાં ઓછું અંતર આ જ છે, રાઈટ. આપણે અહીંયા શરૂઆતમાં અહીંયા હતા અને પછી લાસ્ટમાં અહીંયા આવી આવ્યા છે અહીંયા. તો આ બંને પોઈન્ટ વચ્ચેનું ઓછામાં ઓછું અંતર તો આ જ મળવાનું છે, આનાથી ઓછું તો કંઈ મળવાનું નથી હે ને. તો હવે આ ટોટલ એટલું 5 હતું અને એમાંથી એટલું 3 છે હે. તો એટલું એટલું શું હશે 5 - 3 એટલે કેટલું 2 મીટર મળશે. તો આપણું સ્થાનાંતર કેટલું હશે 2 મીટર. જો હજી એકવાર કહી દઉં કે આ આખું અહીંથી અહીંયા સુધીનું 5 મીટર છે અને એટલું આપણનું 3 મીટર છે. તો હવે જ્યાં વધ્યું જે છે આ 5 છે હે ને, વધેલું કેટલું હોય 2 હોય તો જ ત્યાં 5 થાય ને આખું, રાઈટ. તો આપણું સ્થાનાંતર આપણને કેટલું મળ્યું 2 મીટર. હવે આમાં જો પથ લંબાઈ જે છે એ શું કહેવાય સ્થાનાંતર કરતાં મોટી છે, મતલબ આ વાળું સ્ટેટમેન્ટ પણ પ્રૂવ થઈ ગયું, રાઈટ. હવે કેસ ત્રીજો લઈએ કે પહેલાં ભાઈ માયાભાઈ આપણા 5 મીટર ચાલ્યા, ત્યાંથી પાછા શું કહેવાય 0 ઉપર આવ્યા ને પાછા ઉલટી સાઈડ 2 મીટર ચાલી ગયા અહીંયા, રાઈટ. સો પહેલાં આપણે ડિસ્ટન્સ પહેલાં કેટલા 5 મીટર ચાલ્યા હતા, અહીંયા 5 મીટર ચાલ્યા હતા આપણે 5 લખી દીધા, પ્લસ પાછા વહી આવ્યા ત્યાંથી અહીંયા સુધી એટલે પાછા 5 મીટર ચાલ્યા, રાઈટ. તો એનું 5 અને પાછું ઉલટી દિશામાં આ મીટર લખ્યું છે ને, અને પાછા અહીંયા 0 હોય પાછા અહીંથી -2 સુધી ગયા, મતલબ પાછા 2 મીટર ચાલ્યા. ડિસ્ટન્સમાં તો આપણે માઇનસ જોવાનું નથી કેમ કે ડિસ્ટન્સ હંમેશા પોઝિટિવ હશે, તો પાછા +2 કરી નાખી 2 મીટર, અહીંયા આપણે મીટર લખી નાખીએ. અને ડિસ્ટન્સમાં સિમ્પલ એડ જ કરતું જવાનું. તો 5 ને 5 10 ને 2 12 મીટર. તો આપણે ડિસ્ટન્સ કેટલું મળ્યું 12. પણ હવે ડિસ્પ્લેસમેન્ટમાં તો એવું નહીં હોય. ડિસ્પ્લેસમેન્ટ પ્રારંભિક સ્થાન આ છે અને અંતિમ સ્થાન અહીંયા આપણે છેલ્લે પહોંચ્યા. હવે આપણે આ અંતર છે આપણું શું કહેવાય સ્થાનાંતર હશે. પ્રારંભિક સ્થાન આ, અહીંથી આપણે ફરીને અહીંયા આવ્યા તો અંતિમ સ્થાન આ છે, રાઈટ. તો એટલું આપણું અંતર કેટલું છે -2 છે. સ્થાનાંતરમાં માઇનસ પણ લેવાનું હોય, રાઈટ. સો એસ બરાબર -2 મીટર. તો આમાં શું મળ્યું કે ડિસ્ટન્સ જે છે એ ડિસ્પ્લેસમેન્ટ કરતાં વધુ છે, પથ લંબાઈ જે છે સ્થાનાંતર કરતાં વધુ છે. આ પાછું આપણે આ સ્ટેટમેન્ટ પ્રૂવ થયું, રાઈટ. અને આ મોડ મેં એટલે લગાડ્યો છે કે માનો કે અહીંયા આપણને 2 મળ્યો તો આપણે અહીંયા +2 થઈ જશે ને મોડની અંદર જશે તો, એટલે આ
+2 જે છે એ શું કહેવાય આપણું આ 12 મીટર કરતાં તો 12 મોટું જ છે +2 કરતાં પણ, રાઈટ. સો આપણું આ સ્ટેટમેન્ટ પ્રૂવ થઈ ગયું. 3 કેસ જોયા આપણે. હવે આ જે મોડ છે એ એક્સપ્લેન કરી દો. મોડ શું કામ આપણે આમાં શું કહેવાય આપણે આ સમીકરણમાં નહીં, આ સ્ટેટમેન્ટમાં શું કામ આપણે મોડ લગાડી, રાઈટ. માનો કે અહીંયા ભાઈ ઊભા છે, એ ઉલટી દિશામાં 5 મીટર ચાલ્યા, તો જે પથ લંબાઈ છે એ તો +5 જ છે, ભલે ઉલટી દિશામાં ચાલ્યા એ તો પ્લસ જ રહેવાની છે. અને શું કહેવાય જે પણ સ્થાનાંતર છે એ તો કેવું છે -5, સ્થાનાંતરમાં માઇનસ લાગે, રાઈટ. તો D બરાબર +5 મીટર અને S બરાબર -5 મીટર. હવે આને આપણે આ શું કહેવાય સમીકરણ શું કહેવાય સ્ટેટમેન્ટમાં મૂકવું હોય તો ન મૂકીએ કે કેમ કે 5 આપણે આ બરાબરવાળું લેવાનું છે અત્યારે, કેમ કે બંને બરાબર મળ્યા છે, બરાબર -5 આ તો ન થઈ શકે ને, કેમ કે 5 બરાબર +5 તો પડે. એટલે હવે જો આપણું અહીંયા મોડ લગાડી દઈશ આમાં રાઈટ, અહીંયા મોડ મેં લગાડી દીધો તો આ કેવા -5 હતા એ +5 થઈ જશે. એટલે સ્ટેટમેન્ટ ખાલી પ્રૂવ કરવા માટે આપણે મોડ લગાડીએ, બીજું કોઈ જરૂર નથી ખાસ એની. અને આમ થાય તો એટલું તમને સમજાઈ જાય ઓલા પહેલાં 3 કેસ તો પણ બહુ છે. જ્યારે પદાર્થ તેની દિશા બદલ્યા વગર ચાલે ત્યારે એની પથ લંબાઈ અને સ્થાનાંતર બંને સેમ હશે સુરેખ પથ પર, રાઈટ. અહીંયા સૌથી કેસ નંબર 1માં એને દિશા એની નહોતી બદલી, અને અહીંયા ઊભા રહી ગયા હતા આવીને, ચાલવાની દિશા નહોતી બદલી, એટલે આપણને બંને કેવું સેમ મળ્યું હતું. એને આપણે આ મોડવાળા એક્ઝામ્પલમાં જોયું, અહીંયા પણ 5 મીટર ચાલ્યા તો આ મોડવાળું પણ સેમ આપણને મળી ગયું હતું, રાઈટ. સો જ્યારે પદાર્થ દિશા બદલ્યા વગર ચાલશે ત્યારે એની બેની પથ લંબાઈ અને સ્થાનાંતર સેમ હશે. જ્યારે પદાર્થ દિશા બદલશે ત્યારે પથ લંબાઈ કેવી વધી જશે સ્થાનાંતર કરતાં. કેસ 2 અને કેસ 3 બંનેમાં દિશા બદલી હતી, રાઈટ. પહેલાં અહીંયા આવ્યા પછી દિશા બદલીને અહીંયા આવી ગયા, તો આપણને આ પથ લંબાઈ 8 મીટર મળી હતી અને જે સ્થાનાંતર છે એ 2 મીટર મળ્યું હતું, મતલબ આપણું આ વધુ મળ્યું હતું. સેમ આમાં પણ આપણે આ વધુ મળ્યું હતું પથ લંબાઈ. તો જ્યારે પણ દિશા બદલશે ત્યારે પથ લંબાઈ કેવી હશે? ઓલવેઝ ગ્રેટર ધેન સ્થાનાંતર, હંમેશા વધુ હશે. અને આ બંને સ્ટેટમેન્ટને કમ્બાઈન આપણે આ રીતે લખી નાખાય. મોડ લખવું ભૂલાઈ ગયું છે મને, મોડ લખી નાખવાનું.